વૈભવ ઇઝ ડુઇંગ ધ સ્ટોરી, રાઈટ? બધાને કંઈક ને કંઈક રોલ્સ મળશે, સો ડોન્ટ વરી. ઓકે, હું તમને કહું છું, હવે જો પબ્લિક સ્પીકિંગ કરતા હોય ત્યારે ઇટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ કે ખાલી સ્ટોરી ટેલિંગ હોય. મેં તમને બીજું શું કીધું? વોઇસ એક્સપ્રેશન બીજે કઈ પરફોર્મન્સીસ હોય? એક્સપ્રેશન એક્શન્સ ડ્રામા. વેરી ગુડ. હવે આવશે પ્લે, રાઈટ? પ્લેમાં ઓફ કોર્સ સ્ટોરીમાં ઘણા કેરેક્ટર્સ હોય, બટ આઈ વોન્ટ વન પર્સન ટુ ડુ ઇટ. હવે આપણે પ્લે કરશું. પ્લેમાં હું કેરેક્ટર્સ તમને આપીશ, એક નરેટરનું આપીશ, પછી બીજા 3-4 કેરેક્ટર્સ હશે, અને તમે એ રીતે પ્રિપેર કરી નેક્સ્ટ ટાઈમ પ્રેઝન્ટ કરશો. અત્યારે હું શીખવાડું છું કેમ બોલવાનું. સ્ટોરી સમજાઈ ગઈ કેવી રીતે બોલવાનું છે? વિથ એક્સપ્રેશન્સ, એક્શન્સ, એમ્ફાસિસ એન્ડ વોઇસ, રાઈટ? નાઉ લેટ્સ લુક એટ ધ પ્લે. નાઉ ધીસ ઇઝ ધ પ્લે નેમ. The Veggie Thief. Veggie is a short form for vegetables. Okay? Vegetables માટેનો short form veggie. Right. Now see, અહીંયા છે ને આપણી પાસે N1, N2 એવી રીતે લખ્યું છે. N is narrator. Understood? Yes. Right? So હું તમને આપીશ રોલ્સ, એ રીતે તમે બોલશો તમારી લાઈન. Yes. પહેલા હું શીખવાડું છું, આખું રીડ કરીશ, એ સાંભળો, પછી જેને રોલ્સ આપીશ એ લોકો પ્રેક્ટિસ કરશે. અન્ડરસ્ટુડ? આવી રીતે આપણી પાસે હજી 2 પ્લેસ છે અને હજી પોયમ્સ છે. ઓકે, એટલે બધાને મળી જશે રોલ્સ. ચલો, ઇટ્સ ફાઇન. નાઉ narrator 1. Skunk was excited about the new community garden. She planted a variety of vegetables. સાંભળવું છે કે નથી? What's wrong? મેં તમને અહીંયા કીધું આવવાનું. એમને આવ્યા છો ટાઈમ પાસ માટે? સિરિયસલી? I am trying to do things that interest you. જે તમને લોકોને ગમે છે એ કરો, તોય નથી કરવું. Now જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી હું કાંઈ નથી કરવાનું. હવે જો સ્કંક એક સ્ક્વિરલ છે. સ્કંક Yanni. Now skunk is a squirrel. Okay? Narrator 1. Skunk was excited about the new community garden. She planted a variety of vegetables in the small patch she was allotted. Now what is a community garden? A garden shared by the members of the community. And allot એટલે કોકને તમે કંઈક વસ્તુ આપો છો, right? Let's say I have 10 pencils and I allot 1 pencil to 10 people. એટલે હું એક પેન્સિલ એક જણાને આપું છું. Understood? હવે skunk is the squirrel અને community garden એટલે community એટલે આટલા બધા માણસો જે એક એરિયામાં રહેતા હોય, રાઈટ? એ લોકોનું એક ગાર્ડન છે અને squirrel જે skunk છે, she was excited. Understood? એ કંઈક પ્લાન્ટ કરવાની હતી. Now skunk took great care of her garden. Don't look over there. Skunk took great care of her garden. She watered it every day and once a week pulled out all of the weeds. Squirrel જે છે એ એના ગાર્ડનનું ધ્યાન રાખતી હતી અને શું કરતી હતી? દરરોજ એને પાણી દે, વોટર કરે, પ્લાન્ટ ઉગાડે. અને weeds એટલે ઓકે, વીડ્સ એટલે થાય જે પ્લાન્ટ્સ ઉગતા નથી, રાઈટ? એ બધા કાઢી નાખે ને નવા પ્લાન્ટ્સ ઉગાડે. Can you stop talking? Soon the first of her vegetables were ready to be harvested. અહીંયા હો તો go out. Go out. કોઈ ઓવર સ્માર્ટ થવાની ટ્રાય કરીને I'll send you out. એક જગ્યાએ બેસવાનું કીધું, હૈલા એટલે બહાર. Okay. Soon the first of her vegetables were ready to be harvested. Skunk eagerly opened the gate to the community garden. એટલે શું થયું? જે એને ઉગાડ્યા હતા પ્લાન્ટ્સ એ હવે કટ કરવા માટે તૈયાર હતા, રાઈટ? સ્કંક નું કેરેક્ટર આવે છે, આ નરેટર બોલતા હતા. અન્ડરસ્ટુડ? તો પેલી 3 લાઈન છે એ નરેટર બોલતા હતા.
હવે skunk એટલે કે squirrel. I can't wait to pull out my carrots. I wonder how big they'll be. એટલે એને શું કર્યું તું? Carrots, right? અને carrots તૈયાર છે and she wants to pluck them off અને હવે લઈ જશે. હવે નરેટર બોલે છે. Skunk stood over her garden and looked at where her carrots had been planted. My carrots? Someone picked them. You see the voice? Yes. મારી carrots ક્યાં ગઈ બધા carrots ક્યાં? કોક લઈ ગયું. That is what the squirrel is saying. એટલે કેવી રીતે બોલવાનું છે? Who will repeat? My carrots, someone picked them. Who is? બોલો ધાર્મિક. જે full stop આવે ને ત્યાં stop. બોલવાનું જ કેમ? Yes. Yes. My parents, it's someone picked them. Tell me. My parents, someone picked them. With that shock, surprise. My carrots, someone picked them. My parents, someone picked them. My carrots, someone picked them. એને શું થાય છે કે મેં એટલી મહેનતથી carrots ઉગાડ્યા અને કોક લઈ ગયું. Full stop. ઓકે? હવે આમાં એક્સક્લેમેશન છે. Hands down. હવે નરેટર બોલે છે skunk stormed out of the garden. Storm એટલે angrily walk કરીને બહાર વહી જાય છે squirrel. Later that day, skunk went for a walk around the neighborhood. Please, I don't want you in my class and you too. You are the main distraction. Go out. ઓફિસમાં બેસો પ્લીઝ. ક્યાંય બેસવાનું છે અહીંયા બેસવાનું છે. કમ હિયર. પાછળ બેસો માં બાજોટ પાસે. Now if you move you are going out. કા ઘરે જ મોકલી દઈશ. આપજો મને નંબર પપ્પાને. Later that day, skunk went for a walk around the neighborhood. By this time, her anger had turned into sadness. She walked right past Rabbit, who was lounging on a comfy chair on his porch. એટલે ઈ નેબરહુડ જે કે એનું જે હતું જે રહેતી હતી સ્ક્વિરલ ત્યાં વોક ઉપર જાય છે અને હવે ઈ ગુસ્સામાં નથી. હવે એને કેવું ફીલ થાય છે? સેડ રાઈટ. અને ઈ રેબિટ છે, રેબિટ જ્યાં રહે છે ત્યાંથી જાય છે અને જોવે છે કે રેબિટ સૂતું છે, રાઈટ, આમ આરામથી સૂતું છે એની ચેર ઉપર. કમ્ફી એટલે કમ્ફર્ટેબલ. નાઉ રેબિટ ઇઝ સેઇંગ, હે skunk, you look sad, come up for some tea. એને ઓફર કરે છે કે તારે ચા પીવા આવું છે, તું કેમ સેડ દેખાસ, હાલ મારી ઘરે હાલ. પછી skunk કહે છે ઓલ રાઈટ એટલે હાલ ઓકે હું આવું છું, રાઈટ. skunk is still little sad. હવે નરેટર બોલશે. Rabbit served skunk a hot cup of tea as well as some freshly baked dessert. Dessert is a sweet item that you have after you finish your dinner, right? And sweet તમે ખાઓ ને that is dessert, મેમ dessert એટલે રોણ થાય. right? But એનો spelling શું હોય? That is what is this? Our dessert. And spelling that dessert is DESERT. જે તમે રણની વાત કરો છો ને, this has double S, વચ્ચે double S આવશે. Understood? હવે શું કીધું રેબિટે કે એને હોટ કપ ઓફ ટી આપ્યું અને શું કીધું કે મેં કંઈક મીઠું બનાવ્યું છે હું તને આપું છું. ઓકે, રેબિટ કહે છે have some of my carrot cake. I tried a new recipe. શું આપે છે એને? carrot cake. ગાજરની કેક એક આપે છે. ઓકે, અને કહે છે કે મેં નવી રેસીપી શીખી છે. એટલે શું હતું? શું કનેક્શન? કેરેટ હા, ચોરી કર્યા હતા. નાઉ વિલ સી હજી શું થાય છે. skunk bit into the cake. એટલે skunk એ બાઈટ લીધું. delicious, rabbit. શું કહે છે કે બહુ સારું છે ડિઝર્ટ. skunk and rabbit chatted on rabbit's porch. skunk's mood brightened indeed. એટલે એનો મૂડ સારો થઈ ગયો સ્ક્વિરલ નો. બ્રાઇટન એટલે પહેલા તો એ સેડ હતું, હવે શું થઈ ગયું? રાઈટ. બ્રાઇટન ઇન્ડીડ મીન્સ કે રિયલ માં એવું થઈ ગયું, યુ નો.
મેમ રિયલમાં she became happy. સ્પિરલ એટલે હે? સ્પિરલ એટલે Squirrel. ખિસકોલી જો છો ને તમે ઝાડ એ પાસે. નથી That ખબર. is squirrel. એ નથી ખબર. Now, narrator 2. The next day, skunk whistled as she entered the community garden. She was carrying a bucket. હવે પાછું ગાર્ડનમાં જાય છે squirrel. હવે કહે છે કે my tomatoes are just right. They'll be perfect in my salad tonight. એટલે હવે એને કેરેટ પછી શું ગયું હતું? અને એમ કહે છે કે આજે હું રાતે સેલેડ બનાવીશ. Now, but skunk's jaw dropped as she stared at her tomato plants. Jaw dropped એટલે આંસુ. You get it? એ expression કયું છે? That is jaw dropped. Right, shocked. That is a jaw dropping experience. હવે my tomatoes, someone picked them. એટલે હવે tomatoes ગયા. Skunk stormed out of the garden. Angrily, પાછું વયું ગયું. Later that day, skunk went for a walk around the neighborhood. She was positively forlorn. She walked right past Rabbit, who was reading on his porch. Rabbit વાંચતું તું એક book જેવું કંઈક વાંચતું તું porch ઉપર. Understood? Hey skunk, having a bad day? Come and join me for a snack on my porch. હાલ હું તને એક સ્નેક ખવડાવું. હવે કેવો સ્નેક હશે? ટમેટો. કેક નહીં, બીજું કંઈક હશે. હા. Oh, all right. I am a little hungry. હવે કહે છે કે હા હાલ મને ભૂખ લાગી છે હું આવું છું. Rabbit served skunk a tall glass of lemonade as well as a plate full of crackers and fresh tomato salsa. I made salsa this morning. Rabbit છે ને અહીંયા proudly કહે છે yo I made salsa this morning. હવે તમે જ્યારે આવી સ્ક્રિપ્ટ કે કંઈક વાંચતા હો ને ત્યારે બ્રેકેટ્સમાં થોડુંક લખ્યું હશે એ વાંચવાનું. અહીંયા લખ્યું છે proudly. Proudly which means કે rabbit proudly આ બોલે છે કે મેં આ ટમેટો સૂપ બનાવ્યો છો. Skunk spread the chunky salsa on a cracker and took a bite. Delicious, Rabbit. Skunk and Rabbit chatted on a rabbit's porch. શું છે? મામા ગયો ના પગથી ગદી ગદી કર્યા રાખે. Skunk and Rabbit chatted on Rabbit's porch. When it was time to leave, Skunk had forgotten all about what had happened to her tomatoes. હવે ટમેટો સાલ્સાની ખાઈને she had forgotten કે એના tomatoes વયા ગયા હતા, carrots વયા ગયા હતા, ભૂલી ગઈ. The next day, Skunk hummed as she entered the community garden. What is hummed? Community. Hum. કમાન્ડ એટલે Where? Community. Community એટલે બધાનું ગાર્ડન. જે નેબરહુડમાં રહેતા હોય ને એ બધાનું કોમન ગાર્ડન. કેમ કે આપણા ક્લાસમાં ઘણા બધા સ્ટુડન્ટ તમારી સેન્ડપીચ છે એ કેવી છે? કોમન છે? બધા ક્લાસમાં કોમન છે બધા આખી સ્કૂલ માટે છે ને ગ્રેડ 2 3 4 5 એવી રીતે કમ્યુનિટીમાં રહેતા હોય ને નેબરહુડમાં એ બધા માટેનું ગાર્ડન. નાઉ લિસન. હમ્ડ એટલે આ મનમાં ગાવું. આ એવી રીતે સોંગ ગાતી હો ને કરતા ધેટ ઇઝ હમિંગ. એટલે એ હમ કરતું કરતું જાય છે સ્ક્વિરલ. The next day, Skunk hummed as she entered the community garden. My zucchinis are nice and flat. zucchini means It's a vegetable. પહેલી વાર zucchini is a vegetable. Okay? મેમ પેલા છે ને zucchini ના આલા સ્પંજ બનાવતા Okay. હતા. Green color નું હોય. I'll show you a picture. આના પછી my zucchinis are nice and fat. I can't wait to have some for supper tonight. એટલે એ વિચારે છે કે હું હવે ડિનર બનાવી zucchinis. હવે શું થશે? Skunk lifted the leaves shading her zucchini. એટલે જે leaves cover કરતા હતા ને એને આમ જોયું શું છે. My zucchini too? No. My zucchini too? No. That is how she says it. You want to do this? Okay, wait, let me finish it. Skunk began to shake with anger. She couldn't help it. She let out a huge spray. Later that day, Skunk went for a walk around the neighborhood. She was totally frustrated. પહેલા તો એનો મૂડ સારો થઈ જતો, હવે સાવ એંગ્રી છે. જો, she walked right past Rabbit, who was doing a crossword puzzle. Hey Skunk, you look like you need some cheering up.
I have a special treat you are going to love. Well, alright, it does smell good. Rabbit served Skunk a tall glass of milk and a plate full of sweet bread. I just made zucchini bread this morning. Skunk took a bite. Delicious, Rabbit. It's a vegetable. All of a sudden, Skunk had a thought. Her eyes widened, then narrowed as she examined Rabbit. એટલે તમને ખબર પડી ગઈ કે હા આની પોલ ખુલી ગઈ એટલે પહેલા આમ પછી આમ. Her eyes widened and then narrowed. Widen કેમ થાય? આમ અને પછી narrowed. ઓકે આ જ છે. Wait a second, Rabbit. I know what's going on here. Carrot cake on Monday, salsa on Tuesday, and zucchini bread on Wednesday. એટલે ઈ હવે જો આ લખ્યું છે pause for dramatic effect. એટલે એવો ડ્રામા ક્રિએટ કરવા માટે કેવી રીતે બોલશો? Carrot cake on Monday, salsa on Tuesday, and zucchini bread on Wednesday. And today You've been taking cooking classes, haven't you? શું કહે છે કે તે કુકિંગ ક્લાસ લીધા છે. વેઇટ હજી આવશે આપણું સોલ્યુશન. વેલ એઝ અ મેટર ઓફ ફેક્ટ આઈ હેવ. હા ઓકે હું કુકિંગ ક્લાસમાં ગઈ છું. ડોન્ટ ક્રિએટ ધેટ અનનેસેસરી નોઇઝ. જાવું હોય બહાર તો એમ બોલો. મેમ જાની કા જાની આઈ ડોન્ટ એક્સપેક્ટ ધીસ. વાય આર યુ ડુઇંગ ધીસ? મેમ કાનો શું મેમ કાને હી ડઝન્ટ. મેમ કાને હાથમાં મને હાથ દે ને પછી Okay, now listen. Listen. Skunk and Rabbit chatted happily on Rabbit's porch. Skunk was feeling great. એટલે skunk ને હજી એવું કંઈ છે નહીં કે આ ને ચોરી કર્યા છે કે લઈ ગયો છે. શું કીધું કે આ તે કુકિંગ ક્લાસ કર્યા છે તો આટલું સારું ખાવાનું બનાવે કુકિંગ ક્લાસ કર્યા છે. The next day, Skunk tramped into the community garden. First thing in the morning, instead of going to her patch, she hid behind a bean plant in the neighboring patch. એક બીન્સનું પ્લાન્ટ હતું ત્યાં શું કર્યું? ઈ સ્ક્વિરલે શું કર્યું? છુપાઈ ગયું. એને જોવું હતું કે કોણ લઈ જાય છે બધું. ઓકે એને જોવું છે કોણ એના વેજીટેબલ્સ ને બધું ઉપાડીને લઈ જાય છે. Rabbit. So, I am going to catch that veggie thief if I have to stay here all day. હવે જો અહીંયા even નાખી દઈશ. I am going to catch that veggie thief even if I have to stay here all day. મારે આખો દી રહેવું પડે ને તોય હું અહીંયા રહીશ પણ આલા થીફને પકડીને રહીશ. ઓકે. Skunk did not have to wait long. She heard some humming coming from her patch. Humming means Hummingbird. No, ma'am. Walk like yes. એવી રીતે singing કરતું જાઓ. ઓકે. Skunk peeked out from behind the bean plant. આમ કરીને પીક કર્યું. પીક એટલે દરવાજામાંથી કોક આમ જોતું હોય તમને that is peek. ઓકે. હવે પ્લાન્ટની પાછળથી just a minute, let me complete this. So, Skunk peeked out from behind the bean plant. She gasped. There was her good friend Rabbit picking her peas. હવે એને peas ઉગાડ્યા હતા. પી એટલે વટાણ. Right? Or anything chickpeas ગમે હોય. So, હવે ઈ જોવે છે gasped એટલે that is gasped. Right? That is gasped. રાઈટ. હવે શું જોવે છે કે એનો જે આટલો સારો ફ્રેન્ડ હતો રેબિટ ઈ લઈ જાય છે. યસ. Skunk came charging out from behind the bean plant. She marched up to Rabbit. આમ કોન્ફિડન્ટલી એકદમ આમ એને જઈને રંગે હાથ પકડી લીધો. રાઈટ. ધેટ ઇઝ વોટ વી ટેલ ગુજરાતીમાં કે હા એને ત્યારે ને ત્યારે પકડી લીધો અને પછી એને એની સામે જાય છે અને કહે છે રેબિટ વોટ આર યુ ડુઇંગ? Okay. Oh, hello, Skunk. I am making peas for my new recipe. I am making pea soup today. But Rabbit, those are my peas. Those are my peas. My ઉપર stress. Okay? હવે ઓકે રેબિટ ઇન્ટેન્શનલી ચોરી નથી કરતો. ઇટ્સ જસ્ટ ધેટ હું તમને કહું છેલ્લે આવશે કે એ શું કામ લે છે બધા વેજીટેબલ્સ. બટ રેબિટ those are my peas. Oh, Skunk, don't be so silly. It's a community garden. Everybody is allowed to use it. શું કહે છે રેબિટ? શું કહે છે કે આ તો જોઈન્ટ ગાર્ડન છે. હું તો anyone can take anything from here. તું મને એમ ના કહી શક these are my peas, these are my carrots, my tomatoes.
મારે લઈ જાવ તો હું લઈ જાઉં, બીજા કોઈને લઈ જાવ તો એ લઈ જાય, બીકોઝ બધાનું જોઈન્ટ ગાર્ડન છે. હવે સાંભળજો. skunk, yes, everybody is allowed to grow and pick their own vegetables. Everybody is allowed to grow and pick their own vegetables. એટલે ઉગાડો ઈ તમે, લ્યો ઈ તમે. એટલે ઇટ્સ નોટ ધેટ કોકનું ઉગાડેલું લઈ જાઓ. અગર તમારે કંઈક લઈ જ જાવ હોય તો તમે પહેલા ઉગાડો. હવે rabbit froze. A sheepish look spread across his face. Oh dear, you mean I've been picking your vegetables this whole time? હવે જો રેબિટે ઇન્ટેન્શનલી ચોરી નથી કરી, રેબિટે ચાઇલ્ડ જોઈને નતું કર્યું, એને ખબર નથી કે આવું છે કે ખુદનું ઉગાડીને લઈ જવાનું છે, એને કે આ ઉગેલું પડ્યું છે તો હું લઈ જાઉં. ઓકે, એને ખબર નથી કે એ સ્કંકનું છે. સ્કંક એટલે સ્ક્વિરલ અને રેબિટ બે ફ્રેન્ડ્સ હતા. સ્ક્વિરલ અને રેબિટ બે ફ્રેન્ડ્સ હતા. હવે રેબિટને ખબર નથી કે સ્કંકે ઉગાડ્યું ને સ્કંકનું ઉગાડેલું બધું લઈ જાય છે, રાઈટ? એટલે હવે એને શરમ આવે છે. મેં તો એને એવું લાગે કે આ સ્કંકનું ગાર્ડન છે, પણ એમને કમ્યુનિટી ગાર્ડન. હા, કોઈને કાંઈ ખબર નથી. એ ઉગાડતા હતા અને ઓલો રેબિટ પહેલા લઈ જાય, સ્કંક પછી આવે ને જોવે તો બધું વયું ગયું છે, રાઈટ? Skunk looked at her pea plant, then at Rabbit. She thought about what a good friend Rabbit had been to her, especially over the past few days. Rabbit's face softened. એટલે હવે શું થાય છે કે પેલા સ્કંક ગુસ્સામાં હતો, રાઈટ? એને ગુસ્સો હતો સ્ક્વિરલને કે આ રેબિટ છે બધું મારું લઈ જાય છે, બટ એને ખબર પડી કે એનો ફ્રેન્ડ રેબિટ ચાઈ જોઈને નહોતું કરતો અને એને ખબર નથી કે સ્કંકે ઉગાડ્યું હતું ને એ લઈ જાય છે. એને એમ કે જે ઉગાડેલું છે એ હું ખાલી લઈ જાઉં છું, રેસીપી બનાવું છું. હવે સ્કંકને શું રિયલાઇઝ થાય છે કે ખરેખર રેબિટ તો મારો સારો ફ્રેન્ડ જ હતો. શું કામ? આટલા દિવસ થી સેડ પાછું ઘરે જતો હતો ત્યારે શું કરતો હતો? રેસીપી એમને આપતો હોય છે, રાઈટ, રેસીપી ને બધું આપતો હતો. સો ઇન્ડીડ રેબિટ વોઝ અ ગુડ ફ્રેન્ડ, કેમ કે એને ચાઈને ચોરી નથી કરી અને એ સેડ હતો, જ્યારે સેડ હતી સ્ક્વિરલ ત્યારે હેલ્પ કરતો હતો. હવે જો વેલ રેબિટ લુક્ડ અપ એટ સ્કંક મોર્નફુલી એટલે રિગ્રેટ થાય, સેડનેસ ફીલ થાય, ધેટ ઇઝ મોર્નફુલી. સ્કંક હવે કહે છે we better get to work picking these peas. They are not going to pick themselves. એટલે શું કહે છે કે હાલો હવે આપણે બેય મળીને શું કરી આ જે પીસ ઉગાડેલા છે એ બધા લઈ લઈ, કારણ કે એમને તો આમ નીકળશે નહીં પીસ બહાર, આપણે લેવા પડશે પીસ. યા really? Oh skunk, it's going to be the best pea soup you ever tasted. હવે રેબિટ શું કહે છે કે હું બનાવીશ પી સૂપ, ઓકે, અને સૌથી બેસ્ટ બનાવીશ. Skunk and Rabbit spent the morning happily picking peas. From then on, Skunk grew the vegetables and Rabbit did the cooking. And by the way, that pea soup, it was delicious. Delicious. Okay. એક સેકન્ડ જો, એટલે the main thing here, સ્કંકને પહેલા તો ખબર નથી કે કોણ બધું લઈ જાય છે, સ્ક્વિરલને ખબર નથી કે કોણ બધું લઈ જાય છે. જ્યારે એને ખબર પડી કે રેબિટ લઈ જાય ત્યારે એને ગુસ્સો આવ્યો, કેમ? કારણ કે મારો ખુદનો ફ્રેન્ડ લઈ જાય. પણ રેબિટે એને કીધું કે મને ખબર નથી કે તું ઉગાડસ અને મને એ નથી ખબર કે ખુદે ઉગાડીને લઈ જવાનું હતું, મેં બાય મિસ્ટેક કર્યું છે, એટલે ફોરગીવ મી, એવી રીતે. એટલે બે શું ડિસાઈડ કર્યું કે હવેથી સ્ક્વિરલ છે એ ઉગાડશે અને રેબિટ કુક કરશે, બે એક વસ્તુ કરશે. Understood? Now this is the play that, yeah, okay, tell me what it was. સર આ રોલ હું પ્લે કર કયો? હા મેં હું કરું Wait 1 minute. Okay, now listen, we have 1 minute. See, narrator 1, narrator 2, rabbit and skunk. 4 characters. મેં હું Give me a chalk from there. એક જણો, why you going? ઈ છે ને નજીક છે. Okay. સ્ટોરી That મેં તમને આપી દીધી ગોલ્ડીલોક્સ વાળી, right? Now this one is veggie thief. ઈ કોણ કરે છે?
આયુષ છે ઓકે ચલો મને બધા એક એક ડાયલોગ બોલીને બતાવો ને પછી હું સિલેક્ટ કરું ઓકે સિટ ડાઉન તમારે નથી તમારું થઈ ગયું છે નાઉ લિસન નરેટરમાં તો ઇટ્સ વેરી કોમન એ તો ખાલી બોલવાનું છે બટ આઈ વોન્ટ ટુ વેરી ગુડ પીપલ ફોર રેબિટ એન્ડ સ્કંક I can say. Ma'am, rabbit સાથે કોક લાગવું જોઈએ ને. Yes. Skunk સાથે કોક લાગવું. Skunk માટે that is not the thing appearance ન જો મારે જોવું છે કેવી રીતે બોલો છો તમે હું સતે મારી 1 minute I'll give you one dialogue ઈ તમે બોલો okay rabbit નો આ dialogue who wants to be the rabbit મેમ વિરાજ squirrel કોણ બનશે squirrel okay અહીંયા આવો છો yeah she come here બેસો અહીંયા squirrel માટે તમે બધા પાછળ બેસી જાઓ fold your legs fold your hands અત્યારે મારે આનો કેવું પડે સેકન્ડ ગ્રેડમાં યસ મેમ સ્કૂટર માં okay let's have some very dramatic dialogue કોણી મને મારે જાના હું કહું છું delicious rabbit okay પછી zucchini my zucchini too no okay થોડુંક loudly બોલવાનું છે okay well all right well alright it does smell good okay and can you please be quiet કોઈને નહીં આપો એ રોલ here rabbit what are you doing આ angrily આવશે rabbit what you are doing okay fine go back હું સિલેક્ટ કરીશ હજી anyone else for તમે તો બધા રહેવા દો it's fine you want to try for squirrel or rabbit rabbit squirrel okay Viraj is a rabbit 1 minute Viraj is final rabbit no I am director chalo rabbit what are you doing okay us હું તમને બીજું આપું બસ here we better get to work picking we better get to work picking this piece they are not going to pick themselves okay go back Ma'am, can I read? No. Ma'am, please. you will be the narrator what's your name No. narrator too Ma'am, someone who is just good with speaking Ma'am, can I rewind? yeah your name Vivan. Double A. and 1 minute sit down હું કહું છું આયા માથે ના ઉભા રહ્યો બેસી જાઓ તમે તો પહેલા જ બેસી જાઓ do you want to try for Ma'am, I can